પીઝા ગલુભાઈ નો ઓર્ગેનિક પીઝા એ દેશી પીઝા દેશી 100 રૂપિયાનો એક પીઝા દેશી પીઝા ઓર્ગેનિક પીઝા ગજુભાઈ ના પીઝા ઓ બાકી સ્પેશિયાલિસ્ટ ગજુભાઈ પીઝા વાળા સ્પેશિયાલિસ્ટ હા ભાવે તો જ હા નકર માથામાં ઘા એ ઈયું ડાયલોગ છે પત્રી ખાય માણસ ખાય તું ખાહે ને આપણા ગામ ના છે ને પીઝા જેવી નામની કઈ વસ્તુ ભાળી જ નથી એટલે ગામ છે ને તૂટી પડવાનું છે ને ખાહે એટલે આપણે છે ને માલા માલ થઈ જવાના છે એમ ગજુભાઈ હા એ ગજુભાઈ તો છે ને પીઝા નો સ્ટોક કરી નાખીએ હા તો કરું જ છું જોત મોક આ થઈ ગયો પછી થઈ ગયો હાલો ઉતારો ગજુભાઈ હાલો અને મસ્ત મૂકી દઈશ હા કાંડા હું હે આ ક્યાંથી લેવો એ ભાઈ ઝોંટીને લાવ્યો હો પાછો સોટીન હા સોટીન ક્યાંથી લેવો એ ભાઈ ગામમાં જાન આવી હતી કે નહીં તે છોકરી નાથમાં હતો તે ઝોંટીને સીધો ભાગ્યો હતી દોડવા જ મળ્યો એ ડોબા રેખા તારી વાહન નતો આવ્યો કોઈ એ ભાઈ વાહે આવ્યા હતા ને હું દોડવા જ મળ્યો ભાઈ એ ગાડી લઈને મારી વાહે પડ્યા હા તું પકડાઈ નો ગયો એ ભાઈ મેં જીગર રાખીને એટલી દોડ મેં એટલી દોડ એટલે તું કોઈ દી નહીં દોડ્યો હું કહું આજ હાથમાં આવ્યો ને તો મારા પીસડા ખીરવી દે દોડવા જ મળ્યો ને ભાઈ એ ગાડી કાંઈ હાંકી છે મારી વાહે પછી ધીરે ધીરે ઝાપ આવ્યો કે નહીં તેને ખેતરમાં વહી ગયો કપામાં કપામાં ગળી ગયો એ ભાઈ પછી હે ને ગાડી કાંઈ ખેતરમાં હાલે નહીં એ ઝાપેથી પાછા વળી ગયા પછી હું હળવું કરે હા ભાઈ તો ગાડા તો બસી ગયો નકર તારા છે ને પગડા કાઢી નાખે કોક તરત જ આવી રીતનું કોઈનું શરીર ન હોય લેડીઝનું હવે લાવ્યો તો ભલે લાવ્યો લાય મારે કે જોવા દે એ ભાઈ પછી મને દઈ દેજો હો, જેટલા પૈસા આવે એટલા મારા હું દોડીને લાવ્યો હા ભાઈ જોવા તો દે હવે કેટલા પૈસા છે જોજે તો બધા પૈસા મને આપી દેજે એ ડોબા રેખા હું એ ફાટલું છે અંદર કાંઈ નથી ખાલી ખિસ્સા છે જો એ ભાઈ તો બધી લેડીઝ એવી તો છે ખાલી શોખનું જ પાકીટ રાખતી હોય કાંઈ ઓય બાપા કાંઈ ખબર જ નથી પડતી ડોબા રેખો બધી લેડીઝ તો હું અત્યારે બધું આવું જ રાખે ખાલીમાં આ તને ખાલીમાં તોડી નાખ્યો લેડીઝ છે એ ભાઈ તો મને એમ લાગે હું આમાં કેટલા પૈસા એટલે હું કેટલું દોડીને મૂકો હાથમાં આવું જ નથી આમાં પૈસા જેટલા હોય ને એટલે મારે કામ લાગે કે ને એટલે આ પણ મારી વાત સાંભળ અત્યારે છે ને જો આવું ખોટું રાખી નથી તોડાવી નાખે આ ખાલીમાં તને તોડાવ્યો એ આમ બધા છે ને ખોટું બગેસરાનું પહેરીને રોડ ઉપર નીકળી જાય એન્ટ્રી પાડવા પણ હોય કાંઈ નહીં ખાલી દેખાડવાનું જ હોય બાકી ખોટું જ હોય એ ભાઈ હવે એ બધું જવા દે ભૂખ લાગી હું રાંધ્યું ભૂખ લાગી હજી તો તું ખાઈને જો છો ત્યાં ઘડી વાર હું રાજા કરું ત્યાં સારું અને આમ કેમ તો છે ને આજથી ક્યાંય તું છે ને કોઈ દિવસ લૂંટ કે ચોરી કે કાંઈ કરવા થતો નહીં તું જો આમાં કાંઈક વાત ને તો આ લેડીઝ હોતા છે ને પોલીસ તારા બળા ફાડી નાખે ખોબજી લેડીઝનું નો છોરાય આજે સુધી માણસનું શોધતો હતો ને હવે આ છોરવાનું શરૂ કર્યું લેડીઝનું બધું એ ભાઈ સોરીના ધંધા બંધ કરી દઈશ અત્યારે હે ને મને પીઝા ખવડાવી દે પીઝા કે જ કાઢવા મારે એ ભાઈ ભાવનગર જવાની જરૂર નથી ગજુન પત્રીએ પીઝાનું ચાલુ કર્યું ગજુલપત્રે પીઝાનું ચાલુ કર્યું એ ભાઈ નાસ્તાનું ચાલુ કર્યું ને કે આપણે આજ પેલા પીઝા બનાવે છે હું પીઝા ખાવાનું છે ને એટલે મેં સોરી કીધી હાલો હવે સોરી આજથી બંધ બસ હાલ પીઝા ખવડાવી દે આ તો કાંઈ વાંધો નહીં પીઝા તને ખવડાવી દઉં પણ કોઈ દિવસ આજથી ક્યાંય કોઈ લેડીઝનું પર્સ બસ ઉપાડવાનું નહીં એ ભાઈ તારા હમ બસ આજ પછી સોરી જ નહીં કરું આ તો આજ તને પીઝા ખવડાવી દઉં હા એ મોટભાઈ હા હું જે કહું ને એનો હાસો જવાબ દેજે અરે હાસે હાસો જવાબ દો બોલ ને આપણે બળદ હોય એની ઉંમર થઈ ગઈ હોય એને શું કહેવાય એને ઢાંઢો એ મોટભાઈ તું વાંધો હું કીધું હવે તું એ વાંઢો જ છો તે મને ખબર છે હું કઈ થોડો પાણી ગયેલો સૌ હા એ ખબરી હા હું તને હું એ કહું છું કે આ રોટલો કોણ બનાવે છે મોટભાઈ રોટલા તો હું જ બનાવું સૌ આ તો એમાં ઘી કોણ સોપડે કેવો સાંભળો એ એટલું બધું રકબોલ સોપડાય કેમ અરે હાવ આમ પસપસતો હતો ક્યારે કાલના ટિફિનમાં હા તો ધીરા ધીરા ભૂલ થઈ ગઈ ભૂલમાં તમે મારું ટિફિન ખાઈ ગયા હા એમ કે ને ઈ એનો રોટલો એટલો સોપડે એટલે આ ઢાંઢા જેવો આમ થઈ ગયો આમ જો આમ સમજી જરા નકરો ખાવ પીવું ધીરા દાદાના ઓલામાં રાજ કરી લ્યો હવે એ મોટભાઈ હું ત્યાં રાજ કરું છું આમ જો હવે ભગવાન સિંહ રેખો થઈ ગયો હવે હાલો હમણાં ને હવે હાલવા હું મળે ધીરજદા આ ગજુની શું પાછો નવો વેપાર શરૂ કર્યો છે કાંઈક હે હા એ તો નત નવો ધંધા કર્યા જ કરે છે હવે આપણે છે ને આપણા ઘરે જ રાંધી નાખવાનું છે આજ જ ના જવું પણ ખાલી જોતા તો જાય હાલો તો એમ કરવી હાલો થઈ ગયું પછી હજી બાકી છે ગજુભાઈ એવું કર્યું એ ગજુભા પીઝા બનાવો ને એટલે ખાતા ખાતા જોવે જ તે હવે તો ભાઈ આવો એ ગજુભાઈ આ હું નહીં ભાઈ રોટલો લાવ્યા તમે
પથ્થુભાઈ તમે તો સમજુ છો, રોટલા નથી, પિઝા છે, પિઝા, દેશી પિઝા, ઓર્ગેનિક. હે? હા એ ગજુભાઈ દેશી પીઝા કેવા આવે? એ પથ્થુભાઈ એકવાર બેઠો હું તમને ખવડાવું. હે ખાવ તો જ હા, અને જો નો મજા આવે ને હે તો માથામાં તમ તાર ફોડી નાખજો. જાઓ. હા એટલો બધો વિશ્વાસ હો, છે? હો. એ તો કેટલાની ડીશ છે? 100 રૂપિયા. એ ચાલો આપણી ડીશ કરી નાખો. હા જાય. હાલો હાલો. હાલો પિઝા પિઝા પિઝા. એ પણ કાનમાં દેખી નાખે. એ ભાઈ જો હું તને કહેતો ને, જો આ નવો ધંધો ચાલુ કર્યો. એ હાલો હાલો એક એક ડીશ બનાવો. એ ભાઈ 100 રૂપિયાનો એક પીઝો આવે હો. એ હું? પિઝા પિઝા. એ ભાઈ જો આ એ ગજુભાઈ એક પીઝો બનાવો મારી હાટુ. એ હું પીઝો કરે? તો? પિઝા કેવાય પીઝા તો. દાદા એક જ ખાવાનો હો, પેલા 100 રૂપિયા જાય છે. આપણે કોઈ દી કાંઈ એવું ખાધું નથી કારે. એ ભાઈ એક ડીશ નહીં, એ 2 ડીશ બનાવો. 200 રૂપિયા ભલે ને જાય, પણ તને હું વાંધો? નવીન ખાવા વસ્તુ તો મળે કે નહીં? કાંઈ વાંધો ના ગાંડા. બેઠ હાલ. હાલો ભાઈ બેસી જા. એ બધું ભાઈ 2 ડીશ બનાવો. હા મૂક દે. આ ગામમાં નવું લાવ્યા હો, પણ આવું કોઈ દી ક્યાંય ભાડ્યું જ નથી ગામ વાળાએ. હા નવું છે પણ પથ્થુભાઈ. સો સાપો. એ ખબરી અહીંયા હું કરવા લાવ્યા? આ રોટલા શેકે છે. એ પથુભાઈ આ શું શરૂ કર્યું રોટલા શેકવાનું? હવે એ ભાઈ હે ખબર તમને કોઈને ખબર ન પડે, ગામમાં પહેલી વાર જ છે ને અમે આઈટમ લાવ્યા છીએ. હાવ નવી આઈટમ એટલે. પણ આને કેવાય હું ઈ તો કયો. આને કહેવાય પિઝા પિઝા. એ તો આપણે છે ને તને પિઝા આપી દે. એ ગજુભાઈ કીઝા ઈ કે કીઝા નહીં, પતંગનો પિઝા પિઝા. આ બધા આ તો લાવો પી જવી. એ પિઝા છે ને ખાવાના આવે, પીવાના નહીં. પિઝા અને જો ભાવે તો જ હા, નકર પછી ડીશ છે ને માથામાં ઘા. તમ તારે જાઓ આપડી ચોખવટ. આમ જો આમ ખાવાના આવે. એવું હોય? કઈ જાઓ. હાલો હાલો. આ તો પણ આવા જો ને કેટલી વાર લાગી બી કારના બેઠા અહીંયા. આયો આ બસ. કાટ. એ ભાઈ આ તારી ડીશ. એ ગજુભાઈ આ પીઝા છે ને પાકું? પથ્થુભાઈ પિઝા છે ઈ. એ ખબરી તો ખાવામાં મજા ન આવે તો માથામાં મારવાનું એમ કીધું. હાલો. હે બધું ભાઈ આ તો બિસ્કુટ જેવું લાગે. હા એટલો શાકભાજી કાચું છે. જો હું એ ગજુભાઈ તમે શીખવા ક્યાં ગયા થઈ તો મને કહો. ઈ છે ને એ તને નો કહેવાય ને કે તું અમારો ધંધો ભાંગી નાખે. હાલો કેટલી ડીશ ઘટી છે? એક ડીશ ઘટે હવે. હાલો ગજુભાઈ એક ડીશ બનાવજો. બસ. એમાં એવું છે તમને બધાને ચોખવટ કરી દઉં. આ છે ને દેશી ને ઓર્ગેનિક પિઝા છે. સમજ્યા? એ ઓર્ગેનિક એટલે કેવા કહેવાય? એટલે છે ને આમાં કોઈ પ્રકારની ભેળસેળ ન આવે એટલે એને કહેવાય ઓર્ગેનિક. હવે આ ગાંડાને હું ખબર પડે ઓર્ગેનિક એટલે હું એટલે. ધીરજદાર ટેસ્ટ કરો. હા ઉપાડો તમ તારે. એ ગજુભાઈ આને જો કાસા છે હરખા તળતા તો તેલમાં. હવે હું છે ને ઈ જ કહું છું ગાંડા કાચી છે શાકભાજી ને બધું. એ પથુભાઈ તમે કોઈ દી આ પિઝા ખાધા? નહીં. તો પછી તમને નો ખબર પડે આને પ્યોર પિઝાનો ટેસ્ટ કહેવાય. અને આને છે ને તળવાના નો હોય, શેકવાના હોય. તો એવું છે ભાઈ મને કઈ આમાં ખબર ન પડતી હો. બોલાય પથરી. હું આને શેકવાના જ છે ને પણ તો પાકી નો જ હાવ. ઓલા દાદા મને તો કાચી બ્રેડ નો સ્વાદ આવે છે. એ પથુભાઈ અચ્છા બધું ખાવા મળો. આવતી નથી હવે આપણે ખાવા મળો ને. એ આપું. એ હવે નથી આપવા ખૂટવા તો દે ભાઈ. એ હાલો પિઝા 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 ગજુભાઈના સ્પેશિયલ પિઝા, ઓર્ગેનિક પિઝા, કોઈ ભેળસેળ વગરના પિઝા. હાલો વેલાઈ પેલા ગામમાં અમે જ નવું લાવ્યા, આખા ગામમાં ને કોઈ ખાધું હોય. હાલો ઈ આ ગજુભાઈના પિઝા. રાડ્યું નાખ મને ખાવા તો દે. પીઝા ખાલી પીવાનું તો આપો. કાલના પીઝા કરો છો, લાવો પીવાનું હાલો. આ ઈ સોડાનું મશીન છે ને કાંઈ લાવવાનું. કાલથી સોડા ચાલુ થવાની હો. એ ભાઈ તું રાવ દે. એ ગજુભાઈ એક સાસ નો ગ્લાસ આવે જો હાલો. એલા અહીંયા સાસ નો હોય અને આની આરે સાસ નો હોય, કોલ્ડ ડ્રિંક્સ હોય, સોડા. જીરા દાદા મજા આવી કાંઈ? અરે કાંઈ નથી મજા આવી. એ આને કીધું તું એ ઘરે ઢેબરા બનાવી નાખે. આ ઢેબરા જેવા જ છે. હું હવે ખોટા મારા 100 રૂપિયા પડી ગયા. આની કરતા 100 રૂપિયામાં અનલિમિટેડ ઓળો રોટલો ખાવા ગયો હોત ને તો ધરાઈ જા તું. એ પણ તમારે તો ખાલી 100 રૂપિયા પડી ગયા. અમારે તો 300 રૂપિયા થાય. આને ખાવા થા. ખાઈ લે ખાવા મળી. આમ જો મોટ ભાઈ એમ લાગે છે કે આ 2 દિનનો ઓલો હુકાઈ ગયેલો રોટલો હોય ને એવું લાગ્યા. કકડું થઈ ગયું કકડું. આ પણ મેં એમ તો કીધું છે કે રોટલા શેકે છે. તો મને થોડી ખબર હતી. આ ખાવા મળો હવે. જીરા દાદા 100 રૂપિયામાં છે ને આપણે કાચું શાકભાજી ખાઈને એવું લાગે છે. હવે ખાઈ લો ને હવે. ગાડા મજા આવી તને? એ ભાઈ આમાં કાંઈ મજા ના આવતી. હે કાંઈ મજા ના આવતી. ગોબા રેખા હું એટલે ના પાડતો હતો ને. આમ જો 200 રૂપિયાના ભૈજા ઘરે કર્યા હોય ને તો ધરાઈ જઈને સવારે ખાઈ.
કે ભાઈ આમાં કઈ મજા ના આવી, પૈસા પડી જાય 200 રૂપિયા ખોટે ખોટા આવ. પડી ગયા હવે હું પડી જાય હાલો મને ખાવા મળે આ કરતા ભાવ પૂછીને વયા ગયા હોત ને તો સારું હતું. આ બિસ્કુટ ખાઈ એવું લાગે ખાલી ઘર ભેગા થાય. હે પત્રી આપણી જ વાતો કરતા લાગે હો કે આ ગજુએ ને પત્રીએ પીઝાનું ચાલુ કર્યું, મજા આવી ગઈ હો પીઝા ખાઈને. એમ જોતું આપણી જ વાતો હાલતી લાગે. હા ગજુભાઈ મજા આવે છે પીઝા ખાવાની. હાલો ગામમાં પહેલી વાર ગજુભાઈના પીઝા આખા ગામમાં કોઈ નહીં ખાધા હોય. ગજુભાઈના પીઝા ભાવે તો જા બાકી માથામાં ખા. હે પીઝા કોઈને ભાવ્યા? ના રે ના તો આ હું બાંગુ ના ફળે સાંભળ્યું ને? હાબડ્યું આમ નજીક આવો. ઈ બરોબર હાલો પછી એ આહા. લાવો પૈસા. આ કેવી ભાઈ તું? તમારે 200 રૂપિયા છે. હા જો 200 રૂપિયા તમારે 300 ગજુભાઈ તમારે હો. અરે 100 રૂપિયા. હા, લાવો હઈ, 300 રૂપિયા. પેલા હિસાબ કરી લેવા જો ભાઈ. હવે આના 300 હિસાબ બધાયનો પૂરો. એ હાલો બીજી વાર આવજો ખાવા આવે હો. આમ જોવો તમારો હિસાબ થઈ ગયો, અમારો હિસાબ બાકી છે. શું? આમ જોવો નો મજા આવી એટલે તમે કીધું નો મજા આવે તો માથામાં ખા લે ઓ બાપા ઓય માડી એ પત્રી ના કરી દી. બાપા ઓ એ પત્રી હે આ ડાયલોગ નો બોલાય હો, મજા આવે તો જ. આ નકર માથામાં ઘા. એ પત્રી હું કહું ખબર, આ બધાને છે ને કઢીને ખીચડી દોય પીઝા ના લાયક જ નથી. હા